બાબર રેલવે સ્ટેશન પર ભુજ બાંદ્રા અને ભુજ દાદર જેવી મહત્વની ટ્રેનોને ફક્ત 2 દિવસ માટે અપાયેલ તાત્કાલિક સ્ટોપેજ પછી હવે લોકમત એકધારું ઉઠી રહ્યો છે. સ્ટોપેજ દરરોજ થવો જોઈએ. જાહેર હિતમાં હાજર રહેલ ઇકો ચાલકો, રિક્ષા ચલાવતા શ્રમિકો, નાના વેપારીઓ અને વિદ્યાર્થીઓએ લાગણીભર્યા શબ્દમાં જણાવ્યું કે આ સ્ટોપેજ માત્ર 2 દિવસ માટે ન રહે, હવે દરરોજ કરવામાં આવે, જેથી બાબર જેવા વિકાસશીલ વિસ્તારમાં રોજગારી, શિક્ષણ અને પરિવહનના સાધનોને નવો દોર મળે. સ્થાનિક હિતરક્ષક મંડળી તેમજ ભાજપ અને કોંગ્રેસ બંનેના નેતાઓએ રેલવે તંત્ર સાથે સંવાદ કરી આ 2 ટ્રેનોને દરરોજ કરાવવાની માંગને વધુ મજબૂત બનાવી છે. લોકો માને છે કે આ ટ્રેનોનો કાયમી કરવામાં આવે. આ સ્ટોપેજ બાબરને માત્ર નકશા પરની બિંદુ નહીં, પરંતુ એન્ટાયર ટ્રાન્સપોર્ટ નેટવર્કનો એક મહત્વનો કેડો બનાવશે. સાંસદશ્રી તથા ધારાસભ્યશ્રી સમક્ષ આ માંગ પુનઃ રજૂ કરવામાં આવી છે અને લોકો આશાવાન છે કે આગામી સમયમાં ભુજ બાંદ્રા તથા ભુજ દાદર બંને ટ્રેનો બાબર રેલવે સ્ટેશન પર કાયમી રૂપે સ્ટોપેજ કરે, જે માત્ર બાબર નહીં પરંતુ સમગ્ર વિસ્તાર માટે પરિવર્તન લાવશે. યોગેશ જોશી, બાબર, એજીપી ન્યૂઝ, ઇન્ડિયા. હું ભરત ગઢેચા, બાબર રેલવે હિતરક્ષક સમિતિ. આજરોજ અમે સવારમાં અહીંયા રેલવે સ્ટેશને આવ્યા છીએ. આજે લગભગ 700 પેસેન્જર આજે મુંબઈવાળી ટ્રેનમાંથી ઉતરવાના છે અને રેલવે સ્ટેશન બાબરની અંદર પેસેન્જરોની અવર જવર ખૂબ જ રહે છે. તો રેલવે પ્રશાસનને વિનંતી છે કે અઠવાડિયાની અંદર મુંબઈ જતી ટ્રેનો જે 2 દિવસની છે તે રોજની કરવા માટે વિનંતી. જે ગાડીઓ બધી 2 દિવસની પર ઊભી રહે છે એના બદલે રિક્ષાવાળાને બધાને એવી અપીલ છે, એસોસિએશન બધાને એવી અપીલ છે કે જે રેગ્યુલર ઊભી રહે, દરરોજ ઊભી રહે, તો અમારા રિક્ષાવાળાને, ઇકાવાળાને બેરોજગારમાં ના રહે, બધા ધંધામાં આગળ આવે એ ટાઈપનો આશા છે બધાને. એક મિનિટ. બાબર બાંદ્રા રેલવે સ્ટેશને સ્ટોપેજ મળે તો રિક્ષા પ્લસ ગાડીવાળાને પણ રોજીરોટી મળી રહે એવી અમારી અરજની વિનંતી છે કે અહીંયા કાંઈક માટે સ્ટોપેજ આપે.